જય શ્રી કૃષ્ણ. આજે આપણે બ્લાઉઝમાં ટક્સવાળા બ્લાઉઝના યોગ ટોક્સમાં હે ને આપણે એ બ્લાઉઝ આપણે કરવાનું છે. આ બ્લાઉઝ છે, જો આ બ્લાઉઝ છે. જો આના સૌથી પહેલાં પાછળના ભાગથી પાથરી દેવાય અને પહેલાં આપણે અહીંયાથી પાછળથી લંબાઈનું માપ લેવાનું. જો આ લંબાઈ છે એમાં 13.5, એટલે આપણે ડ્રોઈંગમાં 14.5 લેવાનું, 13.5 લખી દેવાનું. પછી આ બ્લાઉઝનું હૂક બાજુથી માપ લેવાના. બ્લાઉઝનામાંથી જ્યારે આપણે બ્લાઉઝનું માપ લેવાનું છે ને, તો આપણે હંમેશા યાદ રાખવાનું કે હૂક બાજુથી માપ લેવાનું. પછી આ જો અહીંયાથી આપણે છાતીનું માપ લેવાનું. છાતી એમાં 8 છે. પછી આપણે અહીંયા યોગનું માપ લેવાનું છે. યોગ એમાં 3 છે. પછી અહીંયા શોલ્ડર એમાં 5નું આવશે અને આમાં પછી ખંભો આવશે 3નો ખંભો છે. અહીંયાથી ખંભાનું માપ લેવાનું. પછી અહીંયા આગળનું ટક્સવાળા, પ્રિન્સીસ ટક્સવાળા અને બીજા પણ જે પણ ટક્સવાળા બ્લાઉઝ હોય ને, યોગ ટક્સવાળા, એ બધામાં છાનું જ ગળું આવે. એટલે અમે આગળનું ગળું છાનું આવશે અને આ પાછળનું ગળું છે. જો આ પાછળનું ગળું અહીંયાથી માપ લેવાનું. આ દોરીવાળું બ્લાઉઝ છે. જો પાછળનું ગળું અહીંયાથી લેવાનું. પાછળનું ગળાનું માપ 4 છે. જો અને સ્લીવનું માપ છે 10.5 અને ગાળાનું માપ, આ ગાળાનું માપ છે, આર્મહોલ કહે છે, ગાળા છે. ગાળાનું માપ છે 6.5 અને મોરીનું માપ છે 4.5 ને મોરી ને કમર છે 29. કમરનું માપ છે 29ની કમર છે. આપણે આ માપથી આપણે બ્લાઉઝનું કટિંગ કરવાનું. આપણે જો મેં કટિંગ કર્યું છે, આ પાછળનો ભાગ છે. આ જો અમે પાછળનું હું 4 થી 4.5નું અંદર હું લાઈવ આવ્યું છું. એ લાઈવમાં તમારે જોવાનું, જોઈન્ટ થવાનું. બ્લાઉઝનું કટિંગ, ડ્રેસનું બધાનું હું તમને એમાં કટિંગનું તમને આ જો આગળનું ભાગ કટિંગ કરી દીધું છે. અહીંયા સૌથી પહેલાં મેં લંબાઈનું માપ લીધું છે. લંબાઈમાં એમાં જે આ ટક્સવાળું છે, યોગ ટક્સવાળું છે, એમાંથી 3 ઇંચ ઓછું કરીને આમાં જો મેં માપ લીધું છે. 3 ઇંચ ઓછું કરીને પછી જો અહીંયા માપ લીધું છે. આમાં છે 12.5નું લીધું છે. પછી અહીંયા નીચે યોગ આવશે. અહીંયાથી 10 ઇંચ ઉપરથી રાખવાનું. 10 ઇંચ ઉપર ટક્સનું આવશે. આ ટક્સનું લીધું છે. આમાં શેપ આપ્યું છે. અહીંયાથી 2.5નું, અહીંયાથી 3નું માપ લેવાનું. આ 4નું લેવાનું, આ 2.5નું લેવાનું. આ આગળનું ગળું અને આ આર્મહોલ. આ આગળનું થઈ ગયું. હવે આપણે આ પાછળનું છે. આ પાછળનું લીધું છે આપણે. અહીંયા ટક્સ આવી જશે. આ પાછળનું માપ છે. હવે આપણે આમાં સૌથી એકદમ સહેલી રીતથી આપણે આજે સ્લીવનું માપ શીખવાનું છે. જો સ્લીવ 10ની છે ને, 10.5ની. જો પહેલાં આપણે અહીંયાથી સ્લીવનું જોઈ લેવાનું છે. સ્લીવ કેટલા માપની છે? જો સ્લીવ છે 10.5. તો આપણે અહીંયા સૌથી પહેલાં અહીંયા અડધું ઇંચ આપણે અહીંયાથી નિશાન કરી દેવું. 1 ઇંચ ઉપર આપણે અહીંયા પહેલાં, કેમ કે સાદો બ્લાઉઝ છે, અસ્તરવાળું નથી આ, એટલે 1 ઇંચ આપણે અહીંયાથી અહીં લઈને હવે 10.5નું છે ને, તો અહીંયાથી આપણે 11 ઉપર લેવાનું છે. આ જો અહીંયાથી આપણે 11 ઉપર લીધું. પછી અહીંયાથી આપણે 3 ઉપર ને 3 ને 3.25 ઉપર એક લીટું કરવાનું. જો એક લીટું કરવાનું. પછી અહીંયાથી ગાળાનું માપ લીધું છે. આ ગાળાનું માપ લીધું અને આ 2 ઇંચ વધારાનું લીધું. પછી અહીંયાથી મોરીનું માપ લેવાનું 5.25 અને આ જો 2 ઇંચ વધારાનું લીધું. પછી આપણે અહીંયાથી આ ડ્રોઈંગને આવી રીતના અહીંયા આ લીટીને અહીંયાથી અને આ લીટીને અહીંયાથી કરી દેવાનું. પછી અહીંયાથી આપણે સ્લીવનું શેપ આપી દેવાનું. આવી રીતના જો સ્લીવનું શેપ આપી દીધું. આ અંદરનો ભાગ અને આ બહારનો ભાગ, આ બહારનું જો આ માછલાવાળું ભાગ આપી દેવાનું. પછી આ સ્લીવ, હજી આમાં આપણે યોગનું કટિંગ કરવાનું છે. જો આ આપણે સ્લીવનું કટ થઈ ગયું. તમને મારી વિડીયો ગમે તો તમે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. બેલ આઇકન દબાવજો. જો તમે મને એટલું બધું મને હજી 15 થી 16 દિવસ થયું છે વિડીયો બનાવતા. મારા 16 દિવસમાં તમે 85 સબસ્ક્રાઈબર થઈ ગયા છો. મારી વિડીયો તમને બહુ જ ગમે. બધાને શેર કરજો. મારી વિડીયોમાં તમે લાઈક કરજો. પછી આપણે આને બેને આવી રીતના આપણે આમ ફોલ્ડ કરીને ખોલી દેવાનું છે. પછી આ એક કટિંગ આપણે આ અંદરથી કટ આપી દેવાનું છે. આવી રીતના આપણે અંદરથી આને કટ આપી દેવાનું છે. જો આ સ્લીવનું થઈ ગયું. જો આ સ્લીવનું થઈ ગયું છે. આ સ્લીવનું થઈ ગયું છે. હવે આમાં આપણે યોગનું કરવાનું. યોગ જેટલું હોય કમરના ચોથા ભાગ કરવાનું. કમરના ચોથા ભાગ કરી દેવાનું. કમર છે
કેટલી છે 30ની કમર છે ને, તો એનું ચોથો ભાગ જો મેજર ટેપમાં જ કરવાનું એટલે આપણને આવડી જ જાય. જો 30 છે 15 અને 15માંથી પછી 15 7.5 એમાં આપણે 2.5 ઇંચ ઉમેરવાનું છે. 8 9 10 આપણે આ યોગ આવશે 10નું, એટલે આપણે અહીંયાથી જો માપ લેવાનું અને અહીંયાથી 10 ઉપર માપ લેવાનું છે. 3.5નું હતું ને, 3.5નું હતું ને, તો આ જો એક બાજુ આપણે 1.5 ઇંચ વધારવાનું. આ જો અહીંયાથી આપણે 5નું અને એક બાજુ 4 ઇંચનું લેવાનું. અહીંયાથી આપણે 4 ઇંચનું લેવાનું. જો અહીંયાથી આપણે 4 ઇંચનું લેવાનું અને અહીંયાથી આપણે આમ કરીને આમ આપણે શેપ આપી દેવાનું, યોગનું શેપ આપી દેવાનું. આ યોગ ટોપ્સવાળા બ્લાઉઝનું આપણે આજે કટિંગ કર્યું છે. જો યોગ ટોપ્સવાળા બ્લાઉઝનું યોગ ટોપ્સવાળું બ્લાઉઝ છે. જો હવે આપણે આ નીચેનું આ થઈ ગયું, આ સ્લીવ થઈ ગયું. આ જો આમાંથી યોગ આવી જશે. અહીંયાથી આ યોગનું, આ પાછળનું અને આ સ્લીવનું આપણે આટલું આ બ્લાઉઝનું કટ થઈ ગયું. જે